પાલનપુર તાલુકાના કાણોદર પાછળના બાદરપુરા પ્રાથમિક શાળા ખાતે 68મા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન કરાવતા બાદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે બાદરપુરા ગામની સૌથી વધુ ભણેલી દીકરી મનીષાબેન પરમારના હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો। બાદરપુરા ગામમાં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી। બાદરપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય યાસીનભાઈ મંગલાવાલા, સરપંચ શરીફભાઈ વરાડિયા, ઉપસરપંચ અયુબભાઈ, લાયન્સ ક્લબ કાણોદરના અહમદભાઈ, ઇરફાનભાઈ, ઇલિયાસભાઈ ચુણકિયા, શાળાના આચાર્ય જ્યોતિષભાઈ સોલંકી, શાળાના શિક્ષક ભાઈ બહેનો, બાળકો સહિત બાદરપુરા ગામના ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય યાસીનભાઈ મંગલાવાલાએ બાદરપુરા ગામની હિન્દુ મુસ્લિમ કોમી એકતાને બિરદાવી હતી। ગામ માટે શરૂથી એટલો જ પ્રેમ રહેલો છે અને 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે જ્યારે પણ બાદરપુરા ગામમાં અઠવાડિયા પહેલા ફોન આવે કે યાસીનભાઈ તમે કયો છો આમંત્રણ આપવા આવવું છે, એટલે હું એમને કહું કે મને આમંત્રણ આપવાનું ના હોય, આ મારું ગામ છે, ખાલી તમે ફોન કરો તો હું ગમે ત્યારે આવી જાઉં। પરંતુ આ વખતે ઉત્સાહી સરપંચ શરીફ કાકા સામેથી કહ્યું કે ના અમારે તમને મળવું છે, તો ખરેખર એમને મળ્યા પછી એટલો આનંદ થયો અને એમના વિચારો જે જાણ્યા। આ ગામ જ એવું ગામ છે કે ગામના અંદર વર્ષોથી એકતા રહેલી છે અને ગામની એક એક વ્યક્તિ ગામના વિકાસ માટે હંમેશા કાર્યરત રહી છે અને આ એવા સુંદર ગામ માટે આવા ઉત્સાહી સરપંચ મળ્યા અને ઇરફાનભાઈએ પણ ખાસા કામો કરેલા છે અને ઉત્તરોત્તર ગામમાં એકતા જળવાઈ રહે અને પ્રગતિ રહે અને ગામનો વિકાસ થાય। અયુબભાઈએ જે વાત કરી કે પંચાયત અને તમામ લોકો સહકાર આપી અને ગામનો વિકાસ આપણે કરવો છે અને એમાં સૌથી મોટો વિકાસ આ શાળાનો કરવાનો છે, કારણ કે અત્યારે જે બહેને ધ્વજવંદન કર્યું એમ બાદરપુરા ગામની એક એક બહેન, એક એક છોકરાઓ ખૂબ આગળ વધી અને ઉચ્ચ અભ્યાસ કરી અને ગામનું નામ રોશન કરે અને વિદેશના કે દેશના કોઈ પણ ખૂણામાં જઈએ અને મળવાનું થાય કે યાસીનભાઈ હું બાદરપુરા ગામનો છું કે હું બાદરપુરા ગામની વ્યક્તિ છું અને ખરેખર એ વખતે ગર્વ મહેસૂસ થાય કે આ બાદરપુરા ગામનો જે પાયાનું ઘડતર થયેલું છે આ શાળા અને એ શાળાનો એક એક વિદ્યાર્થી આટલા સુધી પહોંચ્યો છે, એ વિકાસના ભાગરૂપે હું હંમેશા બાદરપુરા ગામ જોડે રહ્યો છું, શાળા જોડે પણ રહ્યો છું અને હમણાં અયુબભાઈએ જે રીતે વાત કરી અને આ સરપંચ જે ઉત્સાહી છે, હમણાં એમના જોડે વાત થઈ કે યાસીનભાઈ અમે ચાર્જ સંભાળ્યો એના પહેલાથી 50,000 તો અમે કામો કરી દીધા। ખરેખર જોરદાર તાળીઓથી વધાઈ દેવા જોઈએ। આ પ્રસંગે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। कितना मुश्किल ये गाना सारा गा के दिखाना, खड़क खड़क के खड़के खड़के खड़क सिंगा खड़के चंदा चमके चम चमकी खेचो गन्ना चोर जीती जाते चीनी चटोरी चीनी घोर, चंदा चमके चम चमची खेचो गन्ना चोर चीटी चाटे चीनी चटोरी चीनी घोर। કેટલો સંતોષ મળ્યો અને સુખ થયું। આપણા બાપ દાદુના કામોમાં બીજાની મદદરૂપ થવાનો છે જો હોય તો મારા તમારામાં અને સર્વ કોઈમાં આત્મભાવ સમજાય તો પછી લડાઈ ઝઘડા થાય જ કેવી રીતે? સૌના ધર્મમાં સાચું કર્તવ્ય અને સરળતાના માર્ગો જ બતાવેલા હોય છે। હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી, શીખ વગેરે એક જ સર્જનહાર પિતાના બાળકો છીએ તો પછી સૌએ મદદ કરવી એ સૌનો ધર્મ